જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું દેશી ગુલાબ અને ખાંડના ઉપયોગથી 100% શુદ્ધ ગુલકંદ એકવાર બનાવી ઘણા વર્ષો સુધી સ્ટોર કરી શકશો। આ ગુલકંદ મીઠા પાન ક્યાં તો આઈસ્ક્રીમ, મિલ્કશેક અને પાન મુખવાસમાં પણ યુઝ કરી શકો છો। આ ગુલકંદ બનાવવા માટે તમારે દેશી લાલ ગુલાબનો જ ઉપયોગ કરવો। આ ફાગણ ચૈત્ર મહિનામાં જે ગુલાબી રંગના ચૈત્ર દેશી ગુલાબ મળે છે તેનો જ ઉપયોગથી ગુલકંદ સરસ બનશે। આ ફાગણ ચૈત્ર મહિનામાં ગુલાબ ખૂબ જ સારા અને સસ્તા પ્રમાણમાં મળતા હોય છે। ચાલો તો ગુલકંદ બનાવવાનું શરૂ કરીએ। ગુલકંદ બનાવવા માટે આ વિડીયોમાં મેં ટિપ્સ અને ટ્રીક આપી છે, તો આખો વિડીયો જરૂરથી જોજો। અહીં મેં 300 ગ્રામ જેટલા લાલ દેશી ગુલાબ લીધા છે। તમે જોઈ શકો છો કે ગુલાબનો લાલ કલર કેટલો સરસ ઉભરીને આવી રહ્યો છે। ચાલો તો હવે એક એક કરીને ગુલાબની પાંદડી કાઢતા જઈશું। આવી રીતે ગુલાબની પાંદડી અને નીચેના દાંડીના ભાગથી અલગ કરી લઈશું। હવે બધા ગુલાબની પાંદડી એક બાઉલમાં મૂકતા જઈશું। આ જ રીતે બધી જ પાંદડીઓ તોડી લેવાની છે। અહીં આપણા 3 જેટલા બાઉલની ક્વોન્ટિટી થઈ છે। તમે તમારા હિસાબથી ઓછા વધતા પણ કરી શકો છો। માર્કેટમાં જે ડેકોરેશનવાળા ચાઇનીઝ ગુલાબ મળતા હોય છે એનો ઉપયોગ ક્યારે પણ નહીં કરવો। ગુલકંદ બનાવવા માટે અહીં દેશી લાલ ક્યાં તો ગુલાબી ગુલાબનો જ ઉપયોગ કરીશું। પછી આપણે મોટા બાઉલમાં બધા ગુલાબની પાંદડીઓ ઉમેરી દઈશું। પછી એમાં તાજું ચોખ્ખું પાણી ઉમેરી દઈશું। પછી 2 હાથ વડે ગુલાબની પાંદડીઓને સારી રીતે પાણીમાં ધોઈ લઈશું, જેથી એની ઉપર ધૂળ કે માટી લાગી હોય તે નીકળી જાય। આ રીતે એને 2-3 પાણીએ ધોઈ લઈશું। પછી એક કાણાવાળા વાટકામાં થોડું થોડું કરીને ગુલાબની પાંદડીઓ મૂકતા જઈશું અને તમે જોઈ શકો છો વધારેનું પાણી ડીશ ઉપર આવી ગયું છે। હવે આપણે આ ગુલાબની પાંદડીઓને એક કોટનના કપડું ઉપર ફેલાવી લઈશું અને આ રીતે ગુલાબને સૂકવી લઈશું। તમારે આ રીતે નહીં કરવું હોય તો તમે એને 1 કલાક પંખા નીચે ડ્રાય કરવા મૂકી શકો છો। તમે જોઈ શકો છો આપણા ગુલાબ બધા ડ્રાય થઈ ગયા છે। ચાલો તો હવે આગળની પ્રોસેસ શરૂ કરીએ। ડ્રાય કરેલા પાંદડીઓને એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે એક મિક્સર જારમાં 4 ચમચી જેટલી કાચી લીલી વરિયાળી લઈશું। પછી 10થી 15 જેટલી લીલી એલચી લઈશું અને મિક્સરનું ઢાંકણ ઢાંકી સારી રીતે ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો કેટલો સરસ વરિયાળી અને એલચીનો પાવડર થઈ ગયો છે। ચાલો તો હવે ગુલકંદ બનાવવાનું શરૂ કરીએ। તો હવે આપણે એક થાળામાં થોડા થોડા કરીને ગુલાબના પાન મૂકતા જઈશું। એની ઉપર 1 વાટકી જેટલી ખાંડ ઉમેરી લઈશું। અહીં તમે ખાંડના જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આ રીતે હાથના મદદથી ગુલાબની પાંદડીઓ અને ખાંડને આ રીતે મસળતા જઈશું। આ ગુલકંદ બનાવવાની પ્રોસેસ થોડી ધીમી છે, પણ હું તમને 100% ગેરંટી આપું કે તમે આ રીતે ગુલકંદ બનાવશો તો પરફેક્ટ જ બનશે। તમે જોઈ શકો છો આપણા ગુલાબના પાંદડાની ક્વોન્ટિટી ઓછી થવા લાગી છે, સાથે સાથે એનો રંગ પણ બદલાયો છે। આ રીતે ગુલાબની પાંદડીઓ ક્રશ થઈ જાય પછી એમાં 1 બાઉલ જેટલું ગુલાબની પાંદડીઓ ઉમેરી ફરીથી આ રીતે મિક્સ કરતા જઈશું। પછી ફરી 1 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું અને આ રીતે મિક્સ કરતા જઈશું। ગુલાબની પાંદડીને મિક્સરમાં ગ્રાઇન્ડ ના કરવી, નહીં તો વધુ પડતી ક્રશ થવાના લીધે ગુલકંદનું ટેક્સચર એટલું સારું નહીં આવે। મને મિક્સર કરતાં આ પ્રોસેસ ઘણી સારી લાગે છે। તમે જોઈ શકો છો આ ગુલાબની પાંદડીઓનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે ત્રીજા બાઉલના પાંદડાને આ રીતે ઉમેરી લઈશું અને એને પણ સારી રીતે મિક્સ કરતા જઈશું। પછી આપણે એની ઉપર 1 વાટકી જેટલી ખાંડ ઉમેરી લઈશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ખાંડ ઓગળવા માંડી છે અને ગુલાબની પાંદડીઓનો રસ પણ નીકળવા લાગ્યો છે। જો તમને મોઢામાં છાલા પડ્યા હોય કે કોઈ પણ ચામડીને લગતી બીમારી હોય તો ગુલકંદનું સેવન ખૂબ જ ફાયદાકારક છે। તમે જોઈ શકો છો ગુલાબની પાંદડી અને ખાંડ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં વરિયાળી અને એલચીનો પાવડર ક્રશ કર્યો હતો તે ઉમેરીશું।
પછી એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એલચી અને વરિયાળી ઉમેરવાથી ગુલકંદમાં સારો ટેસ્ટ અને સુગંધિત સ્વાદ આવશે. હવે આપણો એલચી અને વરિયાળીનો પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે એમાં 2 થી 3 જેટલું શુદ્ધ દેશી મધ ઉમેરીશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં મધ ઉમેરવાથી ગુલકંદનો સ્વાદ હજી સરસ લાગશે. ચાલો તો હવે આપણું ગુલકંદ રેડી છે. હવે અહીં મેં એક કાચની બરણી લીધી છે. તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે બરણી એરટાઈટ હોવી જોઈએ. હવે આપણે બરણીમાં 1 ચમચાના મદદથી થોડું થોડું કરીને ગુલકંદ ભરતા જઈશું. અહીં તમારે એ વાતનું ધ્યાન રાખવું કે ગુલકંદ બરણીમાં ઉપર સુધી નથી ભરવાનું. તમે જોઈ શકો છો આપણું ગુલકંદ બરણીમાં ભરાઈ ગયું છે. અહીં 300 ગ્રામ જેટલા ગુલાબના ફૂલમાં આ મારી 2 બરણી જેટલું ગુલકંદ ભરાયું છે. હવે આપણે 2 બરણીને 5 થી 6 દિવસ માટે તડકામાં મૂકીશું. અહીં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે છે, એટલે 5 થી 6 દિવસમાં ગુલકંદ બનીને તૈયાર થઈ જશે. તમારે ગુલકંદની બરણીને 5 થી 6 દિવસ માટે તડકામાં મૂકીશું અને દરરોજ સાંજે બરણીને અંદર લઈ લેવી. બીજે દિવસે ફરીથી બરણીને તડકામાં મૂકીશું. આ જ રીત આપણે 5 થી 6 દિવસ માટે રિપીટ કરીશું. તમે જોઈ શકો છો આપણો ગુલકંદનો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે. ગુલકંદને આપણે ચમચી ઉપર લઈએ તો તે સરળતાથી નીચે ના પડે તેવું ગઠ અને પ્રમાણમાં રસદાર હોવું જોઈએ. તમે જોઈ શકો છો હવે આપણું ગુલકંદ ખાવા માટે રેડી છે. આમ તો માર્કેટમાં અલગ અલગ ટાઈપના ફ્લેવરનું ગુલકંદ મળતા હોય છે, પણ આજે હું તમને રેગ્યુલર ગુલકંદ બનાવીને બતાવ્યું છે. તો મિત્રો, દેશી ગુલાબમાંથી ગુલકંદ બનાવવાની આ રીતથી આ ઉનાળામાં ગુલકંદ જરૂરથી બનાવી લેજો અને ઘરમાં બધાને આનંદ આપજો. આમ તો પાનમાં કલકત્તી પાન, બનારસી પાન, મેસૂરી પાન, કપૂરી પાન અને બાંગ્લા પાન જાત જાતના પાન બજારમાં મળતા હોય છે, પણ અહીં મેં કપૂરી પાન લીધા છે. કપૂરી પાનને સારી રીતે ધોઈને સૂકવી લીધા છે. તો ચાલો પાન બનાવવાનું શરૂ કરીએ. થોડું થોડું ગુલકંદ પાન ઉપર આપણે મૂકતા જઈશું અને ચમચીના મદદથી આપણે સ્પ્રેડ કરી લઈશું. આ જ રીતે બધા પાન પર થોડું થોડું ગુલકંદ ફેલાવી લઈશું. પછી આપણે પાન ઉપર થોડી થોડી તૂટી ફ્રૂટી ઉમેરતા જઈશું. તમે તમારા હિસાબથી ઓછી વધતી કરી શકો છો. આ જ રીતે બધા પાન ઉપર તૂટી ફ્રૂટી ઉમેરી લઈશું. હવે આપણે લીલી કાચી વરિયાળી પાન ઉપર ઉમેરતા જઈશું. આ જ રીતે પાન ઉપર વરિયાળી ઉમેરી લઈશું. આમ તો બજારમાં જે પાન મળે છે એમાં વિવિધ પ્રકારની સામગ્રી નાખતા હોય છે, પણ આજે હું તમને એકદમ સિમ્પલ રીતે પાન બનાવીને બતાવતી છું. ચાલો તો પાનને આ રીતે એક કોર્નરને ઉપરની તરફ વાળીને એ જ રીતે બીજા કોર્નરને પણ વાળીશું અને ઉપરનો ભાગ નીચે લઈ લઈશું. આપણો પાનનો ત્રિકોણ શેપ તૈયાર છે. હવે એક લવિંગને વચ્ચે નાખીને પાનને સિક્યોર કરી લઈશું. આ રીતે આપણા પાન છૂટું પડશે નહીં. આ જ રીતે આપણે બધા પાન રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા પાન ખાવા માટે રેડી છે. આ રીતે પાન બનાવીને જમ્યા પછી તમે ખાઈ શકો છો. ચાલો તો હવે પાનની બીજી રેસીપી બતાવો. આ રીતે 1 ચમચી જેટલું ગુલકંદ ગ્લાસમાં ઉમેરીશું. પછી એમાં રૂમ ટેમ્પરેચર પર રાખેલું દૂધ ક્યાં તો ઠંડુ દૂધ ઉમેરીશું અને 1 ચમચીના મદદથી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો હલકો ગુલાબી કલર આવી ગયો છે. તમે એમાં થોડું તમારા હિસાબથી શાહી ગુલાબ ઉમેરી શકો છો. ચાલો તો આપણું ગુલકંદ મિલ્કશેક રેડી છે. આ રીતે ગુલકંદ તમે ઘરે બનાવો અને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે કેવું બન્યું. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.